માળિયાટી તાલુકાના ગંજીવાડા ખાતે ગણપતિ દાદાની ઉજવણી ઉત્સાહભેર ઉજવણી કરાઈ। સ્થાપના દિવસથી ગામમાં જ સવાર સાંજ આરતી, ભજન, કીર્તન અને રાત્સોત્સવના કાર્યક્રમો યોજાતા રહ્યા છે। ગામના ભાઈઓ બહેનો અને નાના મોટાએ ગણપતિ દાદાને રીઝવવા માટે શ્રદ્ધા ભાવે જોડાયા હતા। સાંજના સમયે ભવ્ય મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસાદનો લાભ લેવા ગ્રામજનો તેમજ આસપાસના વિસ્તારના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ગંજીવાડાના રાજા ગણપતિ દાદાનું વિસર્જન રવિવારના દિવસે બપોરના 4 વાગે વાતે ગાતે કરવામાં આવશે। વિસર્જન યાત્રા દરમિયાન ભક્તિ ગીતો, ઢોલ નગારાના શ્રદ્ધાભેર કાર્યક્રમો સાથે ગામમાં ઉમંગ અને ઉત્સાહનો માહોલ સર્જાશે। ગામના આગેવાનો તથા યુવાનો દ્વારા વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે। જે કેસમી ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના હાટીની અંદર ગજાનન ગણપતિ દાદાના પંડાલો રેલવે સ્ટેશનથી માંડી અને જસાપરા સુધીના વિસ્તારની અંદર પથરાયેલા છે। એ પૈકી ગામની મધ્યમાં આવેલું ગંજીવાડા મોટો વિસ્તાર હોય અને અમારું જે ગંજીવાડા મિત્ર મંડળ આયોજિત અત્રે ગણપતિ બાપાનું બિરાજમાન કર્યા છે। આ અમારો ગંજીવાડા વિસ્તારનો એક સફળતાપૂર્વકનો ત્રીજો પ્રોગ્રામ અમે કરી રહ્યા છીએ। સૌપ્રથમ માતાજીનો માંડવો કર્યો હતો 3 વર્ષ પહેલાં। અયોધ્યામાંથી રામ જ્યારે બિરાજમાન થયા ત્યારે પણ અમને ઉત્સવ કર્યો હતો અને આ ત્રીજો કાર્યક્રમ અમે અદ્ભુત રીતે સફળ થયે છે। કારણ કે અહીંના વિસ્તારના જે રેસિડેન્ટ એરિયાના માણસો છે, જે આગેવાનો છે, એ બધાનો અમને ખૂબ ખૂબ સહકાર મળી રહે છે અને અમારી જે ટીમ છે એ ખૂબ દોડતી ટીમ છે। કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહિત છે, વિસ્તારના જે લોકો છે એ પણ ખૂબ ઉત્સાહિત છે। તમામ પ્રકારે બધા કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી અને આયોજકોનો ઉત્સાહ વધારે છે, જેથી આજે અંતિમ ચરણોમાં અમે ગણપતિ દાદાની અત્યારે મહાપ્રસાદી રાખી છે। અમારું ટાર્ગેટ 500 થી 700 માણસો મહાપ્રસાદ લેશે એવું અમારું ટાર્ગેટ છે। હવે જે દાદાની દયા છે તે પ્રમાણે થશે। આવતીકાલે 4 વાગે અમે ગણપતિ દાદાનું વિસર્જન કરીએ છીએ અને ભગવાન સ્વામિનારાયણ જ્યાં સ્નાન કર્યું છે એવું અમારી જે ગંગાજીનો ઘાટ છે, સૂર્યગંગા ઘાટ કહેવાય છે, એ જગ્યાએ અમે ગણપતિ દાદાને ત્યાં પ્રસ્થાન કરી અને તેમને વિદાય આપશું। બોલો ગજાનન ગણપતિ મહારાજની જય।